હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ક્રિકેટની દુનિયાના એક એવા તારલાને જેણે ક્રિકેટના દરેક ફોર્મેટને, ટેસ્ટ ક્રિકેટ હોય, વન ડે હોય, T20 હોય, દુનિયા આખીમાં દેશનું નામ ઉજ્જવળ કર્યું। એક એવો તારલો જેણે એના કોમ્પિટિટર્સને ન માત્ર એના બેટ અને બોલથી જવાબ આપ્યો, પણ જરૂર પડી ત્યારે પોતાના મોઢાથી પણ જવાબ આપ્યો। પ્લીઝ વેલકમ ઇન્ડિયાના સુપરસ્ટાર ક્રિકેટર હરભજન સિંહ। બેસી જાઉં સર? પ્લીઝ, જરૂર। અને આજના આપણા શો માટે આપણા જજ છે ક્રિકેટની દુનિયાના એક જાણીતા ખેલાડી યશપાલ શર્મા। અને પહેલા કે શરૂ કરી આજના જજ યશપાલ શર્માની અનુમતિ લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે। અને એ પહેલા કે હું આરોપોનો દોર શરૂ કરું, હરભજન, તમે મને તમારા લગ્નના દિવસે વાયદો કર્યો હતો કે તમે અને તમારા વાઈફ બંને સાથે આવશો આપકી અદાલતમાં, તમે એકલા આવ્યા? સર, અત્યારે મારી વાઈફ ઇંગ્લેન્ડમાં છે તો એ આવી નહીં શકી, પણ જો ફરીથી આવીશું તો લગભગ અમે 3 લોકો આવીશું। ઓકે ઓકે। તો ખુશખબરી છે। જી, માય વાઈફ ઇઝ ડ્યુ, તો તમારા બધાની વિશિસ જોઈશે સાથે, અને બધું સારી રીતે થઈ જાય એવી બધાની દુઆ છે અને બધું સમસૂત્રું થશે। અને જે રીતે તમે સારી રીતે કહ્યું, આવતી વખતે આવશો તો 3 જણા આવશો તમે। બિલકુલ, નાનો તો ખબર નહીં જવાબ આપી શકશે કે નહીં। તો કેસ શરૂ કરી આપકી અદાલતમાં પહેલો આરોપ હરભજન સિંહ પર। આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેઓ ઘણા નટખટ છે। હરભજન, નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે જે નગ્ન માણસ પોતાનું શર્ટ આપે એનાથી ખબરદાર રહો, અને ડ્રેસિંગ રૂમમાં નટખટ હરભજન સિંહથી બચીને રહો। સર, એ જે નોટી બોય જે છે એ પાછળ રહી ગયો છે। હવે મારા લગ્ન થઈ ગયા છે, હું મોટો થઈ ગયો છું, અને હું હવે એટલા તોફાનો નથી કરતો, પણ હા, શરૂઆતમાં નાનપણમાં ઘણો તોફાની હતો, અને એ ક્યાંક ને ક્યાંક એ તોફાનો ગેમમાં પણ મારી દેખાતી હતી અને દેખાય છે, જ્યારે ભલે પછી ઓછી દેખાય છે, પણ સર એ નેચરમાં છે તો શું કરું, પંજાબી છું, નેચરથી જિંદા દિલ માણસ છું, અને થોડા ઘણા તોફાનો માણસ નહીં કરશે તો કોણ કરશે? જુઓ, બધાએ જોયું સૌરવ ગાંગુલીને શર્ટ ઉતારતા, પણ મને જણાવ્યું કે તમારું શર્ટ પણ અડધું ઉતરી ગયું હતું। બિલકુલ, એ લોર્ડ્સમાં મને યાદ છે કે ફ્લિન્ટોપે અહીં શર્ટ ઉતારી હતી, વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલ મેચમાં એણે પોતાની એ શર્ટ ઉતારીને ભાગ્યો હતો, તો અમને યાદ આવ્યું હતું। તો જ્યારે જીતી ગયા નેટ વેસ્ટમાં, તો દાદાએ પોતાનો શર્ટ ઉતાર્યો, અને હું પણ શર્ટ ઉતારવાનો જ હતો। મેં અહીં સુધી ઉતાર્યો, પણ રાહુલે મારા હાથ પકડી લીધા કે નહીં, તું નહીં ઉતારીશ। તો ખેર, એ સારું કામ કર્યું હતું રાહુલ દ્રવિડે, મને શર્ટ ઉતારવા નહીં દીધો, નહીં તો હું પણ આજે હેડલાઇનમાં હોત કે સલમાન ખાન પછી કોણે શર્ટ ઉતારી ભજીએ। પછી દાદા, અને દાદા પછી મેં, તો સારું થયું મને રોકી લીધું રાહુલે। પણ હવે અઘરું થશે તોફાન કરવું, કારણ કે અનિલ કુંબલે કોચ બન્યા છે, એ થોડા ડિસિપ્લિન વાળા, થોડા સિરિયસ માણસ છે। જી, અનિલભાઈ એક એવા વ્યક્તિ છે જેમણે હું ઘણો રિસ્પેક્ટ કરું છું, અને હું ઘણા વર્ષોથી એમની સાથે ક્રિકેટ રમ્યો છું, અને હું જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવ્યો ન હતો ત્યારથી એમને હું ઓળખું છું। તો એ વર્ષોમાં મેં એમની સાથે એક જ વસ્તુ શીખી કે ડોન્ટ એવર ગિવ અપ, કેમ કે એ એક એવા ક્રિકેટર હતા, અને મને યસ, એ થોડા સિરિયસ મજાના વ્યક્તિ છે, બટ દે નો મી કે જો થોડું ઘણું તમે એન્જોયમેન્ટ નહીં કરી શકશો
ડ્રેસિંગ રૂમનો માહોલ પણ તમે એટલો જ ગરમ રાખશો જે ગ્રાઉન્ડ પર હોય છે માહોલ ઘણો ટેન્સ હોય છે ત્યાં, અને તમને મજાક નહીં સૂઝે. તમારું મગજ એ જ વિચારે છે કે તમારે બેટ્સમેનને કઈ રીતે આઉટ કરવું છે, આગળનો શું પ્લાન હોવો જોઈએ. બટ જો તમે ડ્રેસિંગ રૂમમાં પણ એટલા જ ટેન્સ રહેશો તો લગભગ તમે એ વસ્તુ એટલી સારી રીતે નહીં કરી શકો ગ્રાઉન્ડ પર જઈને જે તમારી કરવી છે. અને અનિલભાઈ મને ઓળખે છે, હી નોઝ માય નેચર કે હું આવો છું અને આવો જ રહેવાનો છું. અને બટ આઈ ડોન્ટ થિંક કે મને રમતા જ જેટલા વર્ષો હું રમ્યો એમની સાથે રમ્યો છું એમણે ક્યારે કોઈ પ્રોબ્લેમ થઈ છે મારા પ્રોબ્લેમ તો nature એ ના થયો કારણે. તો કે તમારી સારી રમતને કારણે ક્યારેક અનિલ કુંબલેને બેન્ચ પર બેસવું પડતું હતું. અ, એ વાત જુદી છે કે જેમ મેં કહ્યું કે અનિલભાઈ ઘણા એટલે કે ઇન્ડિયાના સૌથી મોટા મેચ વિનર થયા છે મારી નજરમાં, કેમ કે બોલર હંમેશા મેચ જીતાડે છે. જો અમારી 20 વિકેટો લેવી છે તો એ બોલર જઈને જ આપે છે, મેચ જીતાડે છે. ઓફકોર્સ રન જોઈતા હોય છે બોર્ડ પર, પણ જો બોર્ડ પર 170 રન જ છે તો બોલર પાસે એક ચાન્સ છે કે મેચ જીતાડે. અનિલભાઈથી સારું કોઈએ આ કામ નથી કર્યું. અને હા, મારા કારણે એમને બહાર બેસવું પડ્યું હતું કેમ કે એ સમયે હું ઘણું સારું રમી રહ્યો હતો, અને ઘણી વાર તો મને પોતાને ખરાબ લાગતું હતું કે આટલો મોટો બોલર મારા કારણે બહાર બેઠા છે, કેમ કે હું તો હજી 20 વર્ષનો જ છું. હું યંગ હતો, સારું કરી રહ્યો હતો, બટ કેપ્ટન મને પસંદ કરી રહ્યા છે એમના પહેલાં. તો મારા માટે આ એક ઘણી મોટી વાત હતી, અને દરેક વખતે મારા માટે એ ચેલેન્જર રહેતી હતી કે જે મેં પહેલાં કર્યું હતું એનાથી ઘણું બેટર કરવું છે, જેથી આટલો મોટો પ્લેયર જે બહાર બેઠો છે એને એવું તો નહીં લાગે. હવે મુશ્કેલી થાય છે કે આટલો મોટો પ્લેયર હરભજન સિંહ એને પણ બેન્ચ પર બેસાડી દે છે. એ કહેવામાં આવે છે કે કર્મ તમને જુએ છે, તો જે છોકરાઓ હવે સારું કરી રહ્યા છે એમને રમવાની તક મળે છે, તો જ્યાં મને તક મળશે તો હું સારું રમવાનો પ્રયાસ કરીશ. હવે જતા હશો ડ્રેસિંગ રૂમમાં તો તમે જોતા હશો કે ઘણા છોકરાઓ તો એવા પણ છે આપણી ઇન્ડિયન ટીમના પ્લેયર્સ, જ્યારે તમે રમવાનું શરૂ કર્યું ત્યારે 1-2 વર્ષના હતા. હું લગભગ 18 વર્ષ થઈ ગયા મને રમતા. તો આજકાલ જે આપણી ક્રિકેટની જનરેશન છે જે અત્યારે રમી રહ્યા છે એમની ઉંમર જે હોય છે એ 20 વર્ષનો છે, કોઈ 22 વર્ષનો છે, તો ક્યારેક લાગે છે કે યંગ છોકરાઓમાં અંકલ આવી ગયા છે રમવા માટે. બટ એટ ધ સેમ ટાઈમ યુ કીપ ફિટ, you know you stay young and you can compete with any youngsters. and મારી પાસે જે છે યંગસ્ટર્સ પાસે નથી એ એક્સપિરિયન્સ. તો જે એક્સપિરિયન્સ છે એ લાઈફમાં કદાચ મારી નજરમાં સૌથી મોટી વસ્તુ છે. જ્યારે તમે જાઓ છો ડ્રેસિંગ રૂમમાં તો કેવી રીતે રિસીવ કરે છે અંકલને? અંકલને ઘણા માનથી રિસીવ કરે છે મને, બિકોઝ એમને ખબર છે કે જો મારી અંદર એ તોફાની બાળક સંતાયેલો છે, બાળ વૃત્તિ છે, એ હું એમની સાથે ઘણી સારી રીતે મિલિંગ કરું છું. ફીલ વેરી કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ મી, કારણ કે જ્યારે જનરેશનનો ગેપ અમે ફીલ થવા જ નથી દીધો ક્યારે પણ. જ્યારે અમે સિનિયર હતા ટીમમાં કે પછી, અને જ્યારે પણ નવા છોકરાઓને ફીલ થવા દીધું નથી, તો જનરેશન ગેપ નથી. કંઈ પણ વાત કરીએ, કંઈ પણ મજાક કરીએ, હું એમની મજાક કરું, એ મારી મજાક કરે છે, તો સારા રિલેશન છે. પણ તમને ચેલેન્જિંગ ફીલ થાય છે કે તમે તો જીમથી બચવાવાળા માણસ હતા, હવે વધારે ફિટનેસ રાખવી પડે છે? જુઓ, જીમ એક એવી વસ્તુ છે જે મેં ઘણી અવોઇડ કરી છે ઘણા વર્ષો સુધી, કેમ કે મને લાગતું હતું કે મારી બોડી આટલી સફળ છે, એટલી ફ્લેક્સિબિલિટી છે મારી બોડીમાં કે એ ખતમ થઈ જશે. ત્યાં હું ખોટો હતો. અને જે ધીરે ધીરે હવે જે નવી જનરેશન આવી છે, ટ્રેનિંગ મેથડ આવી છે, તો એ આપણને સમજમાં આવે છે કે ટ્રેનિંગ ઘણી જરૂરી છે, અને જીમ એટલું જ મહત્ત્વ ધરાવે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે, જો તમે ટ્રેનિંગ નહીં કરો, જીમ નહીં કરો, તો તમે ઘડપણ જે છે એ પોતાની તરફ ખેંચાવા લાગે છે. તો ઘડપણને દૂર કરવા માટે, પોતાના હાડકાને મજબૂત કરવા માટે જીમ એક જે વસ્તુ એ છે. અને ટેકનિક્સ એવી વસ્તુ છે જો તમે શીખો છો તો યુ સ્ટાર્ટ એન્જોઈંગ ઇટ. ગયા 5-6 મહિનાથી હું યંગ ટીમની સાથે રહ્યો છું સતત, અને આઈ હેવ ટુ ગો ટુ લર્ન અ લોટ ફ્રોમ સમવન લાઇક વિરાટ કોહલી, શિખર ધવન. એ લોકો મને ખેંચીને લઈ જાય છે અને જાઓ જીમમાં, અને હવે હું અત્યારે એટલો એન્જોય કરું છું એ વસ્તુને કે હું એના વગર રહી નથી શકતો. ઘણી બધી વસ્તુઓ શીખ્યા હશો. હવે જી. જમાનો બદલાઈ રહ્યો છે. આજના જમાનામાં તો ગર્લફ્રેન્ડ્સને પણ અલાઉ થઈ ગયું છે પ્લેયર્સની સાથે જવાનું. શું આ પણ શીખ્યા? જો હવે હું જો હવે ગર્લફ્રેન્ડ જેવી વાતો કોઈ રહી નથી. મારી તો પત્ની છે, અને મને તો પાકું લાયસન્સ મળી ગયું છે. જ્યારે ગર્લફ્રેન્ડ લઈને જવાની ઉંમર હતી ત્યારે તો કોઈએ મને લઈને જવા નહીં દીધી ગર્લફ્રેન્ડને. તો હવે પત્ની છે,
હવે કોઈ રોકતું નથી તો કહે છે કે નહીં વાઇફ મસ્ટ ગો, તમે જાઓ, નહીં જાઓ ટૂર પર પણ પત્ની જરૂર સાથે લઈ જાઓ, તો જવું હોય તો જઈ શકો છો. પણ જો સારું નહીં કરી શક્યા બોલિંગમાં બેટિંગમાં તો બધો દોષ એમાં બિચારી એનો શું વાંક છે? હવે જુઓ, આખી દુનિયા કહે છે જ્યારે અનુષ્કા શર્મા મેદાનમાં હોય છે તો વિરાટ કોહલી જલ્દી આઉટ થઈ જાય છે. નહીં. સર આ ખબર નહીં કેમ લોકોને એવું લાગે છે કે અનુષ્કા ત્યાં હાજર હોવાથી વિરાટ કોહલી રન નથી બનાવી શકતો, બટ આઈ ફીલ કે જે પાર્ટનર હોય છે એ હંમેશા સપોર્ટ કરવા માટે હોય છે. અને જો અનુષ્કા ત્યાં મેચ જોવા માટે જાય છે કે મારી વાઇફ મેચ જોવા માટે જાય છે તો એ ફક્ત અને ફક્ત સપોર્ટ કરવા માટે જાય છે. અને જો લોકોને એવું માનવું હોય તો એ ઘણું ખરાબ છે કહેવાય. અને બધાને હાથ જોડીને વિનંતી કરું છું આવું ન વિચારે. અને પ્લેયરનો એક જ મોટિવ હોય છે કે કોઈ પણ સારું રમે, અને એની વાઇફનો ગર્લફ્રેન્ડનો પણ એ જ મોટિવ હોય છે કે સારું રમે જેથી એ ઇન્ડિયા મેચ જીતાડી શકે. સિમ્પલ ઇઝ ધેટ. ઘણા બધા આરોપો મારી પાસે છે અને તમારી વાઇફને લગતા પણ ઘણા બધા સવાલો મારે પૂછવા છે, પણ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ હરભજન સિંહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ગીતા વિશે તમે સાઉથ આફ્રિકામાં કહ્યું કે કઈ રીતે એમણે સાઉથ આફ્રિકામાં ઝંડો લહેરાવ્યો હતો. હા, એને ક્રિકેટનું એટલું જ નોલેજ હતું. જો ક્રિકેટની સમજ નથી તો હરભજન સિંહ કેવી રીતે પસંદ પડ્યા? આ તો સર આર્ટ છે ને. આ તો આર્ટ છે. મહેનત માત્ર ક્રિકેટમાં જ નથી કરી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ક્રિકેટની દુનિયાના ચમકતા તારલા હરભજન સિંહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેઓ બધાની મજાક ઉડાવે છે. તમારા મજાકના ઘણા કિસ્સાઓ છે મારી પાસે. સૌરવ ગાંગુલી જ્યારે કેપ્ટન હતા તમે એમનું એપ્રિલ ફૂલ બનાવ્યું. જો એ કપ્તાન તો પછી હતા, પહેલા તો એ ઓબ્વિયસલી અમારી જે માણસ જ હતા. અને અને અમારી ટીમમાં એવો માહોલ હોય છે કે વી આર લાઈક અ ફેમિલી. સો હી વોઝ લાઈક અ એલ્ડર બ્રધર, જેમની સાથે અમે મજા કરતા હતા અથવા એમની સાથે એમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા હતા. ઘણી મજા આવી રહી હતી અને એમને આખી ટીમને એન્જોય કર્યું હતું, દાદાને પણ છોડીને પણ, કારણ કે દાદાની સાથે એ તો ઘણું પ્લાન કર્યું હતું તમે અને યુવરાજે? સર બધાએ પ્લાન કર્યું હતું કે અમે શું કરવાના છીએ કે સૌરવ ગાંગુલી ક્યાંક જાય તો જમીને મીડિયામાં કહી દીધું કે ભज्जी યુવરાજ અને ઝહીર ખાન ગેમને લઈને સિરિયસ નથી અને ઘણી પાર્ટીઓ કરે છે અને ડિફરન્ટ છોકરીઓ સાથે ફરે છે. તો એવું એમણે ક્યાંક તો મીડિયામાં બોલી દીધું હતું અને અમે એના પર પેપર કટિંગ છપાવી લીધા હતા, ડિફરન્ટ ઇંગ્લિશમાં પણ અને હિન્દીમાં પણ અને ત્યાંના લોકલ ન્યૂઝમાં પણ, કોચિંગમાં. તો અમે બીજા દિવસે ગ્રાઉન્ડ પર જઈને બબાલ કરી નાખી કે હું નહીં રમીશ, તમે કેવો આરોપ લગાડ્યો, હું પાર્ટી કરું છું તો હું ક્યારે પાર્ટીમાં જતો જ નથી અને તમે મને કહ્યું કે સિરિયસ નથી. તો અમે ત્રણેય એ અમારી બેગ ઉઠાવી અને જતા રહ્યા ત્યાંથી. અને અમારી સાથે અમારી જે સિનિયર્સ હતા એમને પણ જણાવેલું કે હતું કે આવું કરવાના છીએ. તો દે ઓલ્સો કે સાચી વાત છે કે તું આવું કઈ રીતે બોલી શકે આમના વિશે. તેઓ ઘણા કમિટેડ ક્રિએટર્સ છે. તો ત્યાં પાજી હતા, રાહુલ દ્રવિડ હતા અને બાકી બીજા બધા સિનિયર્સ હતા. એમને પણ અમારો સાથ આપ્યો, ખબર હતી કે શું થઈ રહ્યું છે. તો ત્યાં દાદાએ બોલી દીધું કે જો એવું લાગતું હોય તો હું કાલે જ કેપ્ટનશીપ છોડી દઉં. તો બિચારા દાદાની હાલત એવી થઈ ગઈ હતી કે પછી અમે કહ્યું કે દાદા આજે તારીખ કઈ છે યાદ કરો, એ જરા યાદ કરો. જેવી તારીખની ખબર પડી તો એ પછી બેટ ઉચકીને મારી પાછળ કર્યા. એ ચક્કરમાં બિચારો જોન રાઇટ્સ બિચારો સૌથી વધારે પરેશાન થઈ ગયો. એને લાગ્યું હતું કે બહાર પ્રેક્ટિસ માટે છોકરાઓ આવશે. એમણે કહ્યું હતું કે 15 મિનિટ્સ એવરીવન શુડ બી આઉટ. તો અહીંયા વેઇટિંગ ચાલી રહ્યું હતું. 15ની 20 મિનિટ થઈ ગઈ, 25 મિનિટ થઈ ગઈ, 30 મિનિટ થઈ ગઈ, આવી જ નથી રહ્યા. તો એને પણ પરેશાની થઈ ગઈ હતી કે ખબર નહીં કે શું થયું ટીમમાં. તો એક દરવાજો ખખડાવ્યો હતો. તો અમે લોકોએ કહ્યું કે વેરી સિરિયસ મેટર, યુ જસ્ટ ગો આઉટ. તો એ વગર બનાવે એપ્રિલ ફૂલ પોતે બની ગયો બિચારો. પણ એ પણ સાચું છે કે તમે સચિન તેંડુલકર જેવા લેજન્ડને એમને ઉંચકીને જકુઝીમાં ફેંકી દીધું? નહીં, એ મેં નહોતા ફેંક્યા. એમાં મારા બીજા પણ સાથી હતા. મારી જેટલી મજાલ નથી કે હું સચિન તેંડુલકરને ઉચકીને હું જકુઝીમાં ફેંકું. બટ યા જો સાથે
લગાવવો હોય પડે હાથ કે આટલું એટલે જોરથી લગાવવાનું છે 2-3 માણસોનું, તો એ 2-3 નહીં ઉચકી શકશે, તો મેં માત્ર હાથ લગાડ્યો હતો એમને પાણીમાં પાડવા માટે. પણ જે મેઇન કામ હતું એ ઝહીરનું અને યુવરાજ સિંહનું હતું. તો સચિને પ્રોટેસ્ટ ન કર્યું? કર્યું હતું, બટ કયા 3 ને ક્યાં 1. અમને ત્રણેયને મેળવીને ક્રિકેટર તો એક જ વધારે હતા, પણ 3 માણસનું જોર તો પછી 3 માણસનું જ રહેશે ને સર. તમે પાકિસ્તાનના ક્રિકેટર્સની પણ ઘણી મજાક ઉડાવો છો. ઇન્ઝમામ ઉલ હક જો આઈ એમ શ્યોર જેમ હું વાતો કરું છું એમના વિશે, એ પણ મારા વિશે વાતો કરતા હશે. ઇન્જીભાઈ એક એવા ક્રિકેટર છે, એમની ઘણી રિસ્પેક્ટ કરું છું, બટ હી ઇઝ વેરી ફની કેરેક્ટર. જેમ તેઓ એ જે અંદાજમાં વાત કરે છે અને એમની પોતાની એક રીત છે વાત કરવાની, પ્રેસ કોન્ફરન્સ વગેરે જ્યારે એમની હોય છે તો સ્પેશિયલ અમને જોવા માટે જોઈએ છે કે શું બોલશે આ ઇન્જીનભાઈ. અને ત્યાં જ એક કંઈક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ હતી. એ મેચ હારી ગયા પાકિસ્તાન, પછી બીજી મેચ હારી ગયા, પછી બીજી પણ હારી ગયા. તો ત્યાં જ્યારે અમે પહોંચ્યા તો પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, તો સવાલ કોઈકે પૂછી લીધો કે ઇન્ઝમામ ભાઈ આ મેચ પર મેચ હારતા જાઓ છો કે આ ક્યાંક મેચ ફિક્સિંગ તો નથી? તો ઇન્ઝમામ ભાઈએ ઘણું વિચાર્યું, આમ આવીને બેસી જવાબ આપી રહ્યા હતા, પાછળ થયા, અહીંયા ત્યાં જોયું અને સ્લો મોશનમાં આગળ આવ્યા અને ત્યાં આવીને બોલી શકે શટ અપ. એક જ શબ્દમાં એમણે જવાબ આપી દીધો, જે કે એ સમયે વી ફેલ્ટ ઇટ વોઝ હિલેરિયસ, અને અમે હસીને ત્યાંથી ભાગી ગયા કે કમલનો જવાબ આપ્યો. એમને હંમેશા અંગ્રેજીમાં જવાબ આપવામાં પ્રોબ્લેમ થતો હતો. એ તો અમારી પણ થાય છે. હા, આજે પણ થાય છે. ઘણા બધા ક્રિકેટર છે જેમનો અંગ્રેજી સાથે કંઈક સંબંધ છે જ એવો, અને એમાંથી હું પણ એક છું. ઇન્ઝમામભાઈ પણ છે પાકિસ્તાની, તો ખેર જવાબ નથી. એ તો એકવાર મેં ક્યાંક અબ્દુલ રઝાકને ક્યાંક મેન ઓફ ધ સિરીઝ મળ્યું અને પૂછી લીધું, અબ્દુલ યુ પ્લેડ રીલી વેલ, વેર વુડ યુ ગો ફ્રોમ હિયર, વેર વુડ યુ સી યોર સેલ્ફ ફ્રોમ હિયર? બોલ્યા લાહોર. વેર ડુ યુ સી યોર સેલ્ફ? તો બોલ્યા ઇન બોલિંગ, ઇન બેટિંગ. બોલ્યા નો, યુ નો વોટ ઇઝ નેક્સ્ટ? બોલે લાહોર. તો પછી કીધું ઠીક છે જાઓ યાર, ઠીક છો કે જાઓ તમે, અમે આ મોજ કરતા રહી. તો એવું થાય છે સર, થોડું ઘણું ચાલે છે. પણ તમારી સારી વાત એ છે કે તમે બીજાની મજાક ઉડાવતા પોતાની પણ મજાક ઉડાવો છો. જુઓ, હસવા જેવી વાત હોવી જોઈએ, પછી ભલે એ પોતાના ઉપર હોય કે બીજાના ઉપર હોય. હસો રમો, ખબર નથી ક્યારે બળી જવાનું છે. તો કેમ નહીં સર? જો મજાક નહીં કરો, હસશો ને હસાવશો નહીં, આખો દિવસ સિરિયસ મને એક રહેશો. પ્લેયરે કહ્યું કે તમે સચિન તેંડુલકરની સામે એક ફેનને કહી દીધું કે આઈ એમ ડોગ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. નહીં, એ લિફ્ટમાં ઘૂસ્યો જેવું એમણે સચિને જો ઓબ્વિયસલી એક્સાઇટેડ થઈ ગયો હતો કે વાવ, સચિન તેંડુલકર ગોડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ. તો એ દિવસોમાં હું ઘણો લડાકુ હતો, હું લડતો હતો દરેક ટીમ સાથે. તો એણે જેવું મારી તરફ જોયું, એ કંઈક કે એટલે મેં કીધું હાય, આઈ એમ ડોગ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો મારો કહેવાનો અર્થ એ નહીં હતો કે હું લડાકુ હોવાથી, કારણ કે હું આઈ યુઝ ટુ વર્ક સો હાર્ડ, કે પેલું કહે છે ને કે ડોન્કીઝ કે ડોગ્સ દે વર્ક રિયલી હાર્ડ. તો આઈ વોઝ ધ ડોગ ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, જે મહેનત કરતો ટીમને બતાવવામાં. પણ તમારી વાઈફ વિશે પણ, ગીતા વિશે તમે સાઉથ આફ્રિકામાં કહ્યું કે કઈ રીતે એમણે સાઉથ આફ્રિકામાં ઝંડો લહેરાવ્યો હતો. હા, એને ક્રિકેટનું એટલું નોલેજ ન હતું, અને એ પહેલી વાર સાઉથ આફ્રિકામાં આવી હતી, અને એને ક્રિકેટનો એટલો શોખ પણ ન હતો. તો હું બેટિંગ કરી રહ્યો હતો, મેં પહેલા બોલ પર ચોક્કો માર્યો, તો એ ઝંડો લહેરાવા લાગી. બીજા બોલ પર ફરી મેં એક શોટ લગાડ્યો, તો એ ચોક્કો. તો ફરી મેં જોયું કે મુંબઈ ઇન્ડિયન્સના ઝંડા લહેરાઈ રહ્યા છે. તો ત્રીજી બોલ પર બોલ થઈને હું પાછો જઈ રહ્યો છું, મેં ફરી ઉપર જોયું, ફરી ઝંડો. તો
એનાથી ખબર પડે છે કે એને બિચારાને કેટલી સમજ પડે છે ગેમની. બાકી આખું ઇન્ડિયન બેઠું હતું, આ કેટલી ઝંડુ હેરાન કરે છે. જો ક્રિકેટની સમજ નથી તો હરભજન સિંહ કેવી રીતે પસંદ પડ્યા? આ તો સર આર્ટ છે ને. આ તો આર્ટ છે. મહેનત માત્ર ક્રિકેટમાં જ નથી કરી. જુઓ, મહેનતનો રંગ અહીંયા પણ લાવ્યો છું. 10 વર્ષ લાગી ગયા પટાવવામાં? નહીં, 10 વર્ષ તો નહીં લાગ્યા, પણ 10 મહિના તો જરૂર લાગી ગયા હતા. તો એ 10 મહિના એ દિવસોમાં, મતલબ જ્યારે મારી જવાની પૂરી જોરમાં હતી, એ તો મને લાગતું હતું કે યાર મને 10 મિનિટ લાગશે, બટ જો 10 મહિના લાગી દીધા તો ત્યાં સમજ પડી ગઈ કે અહીંયા જ બસ હવે જે છે. તો આજે સિક્રેટ હતો એ જણાવી દો, અહીંયા જે બધા નવયુવાનો છે એમને કામ લાગશે. જુઓ, સિક્રેટ એક જ છે કે છોકરીઓને જેટલું હસાવી શકો હસાવો, અને કોશિશ કરો કે એમને રોજ જૂઠું બોલો કે તું ઘણી સુંદર દેખાઈ રહી છે. છોકરીઓને ઘણું સારું લાગે છે, બટ આ મારી વાઇફ માટે યુ એકચ્યુઅલી લુક વેરી બ્યુટીફુલ. ધીસ ઇઝ જસ્ટ જેમ એમ જ હું અમને લેક્ચર આપું છું. યુ નો હાઉ આઈ એમ. યુ આર વેરી બ્યુટીફુલ એન્ડ આઈ એમ રિયલી વેરી ગ્લેડ એન્ડ હેપી ટુ હેવ યુ ઇન માય લાઈફ. થેન્ક યુ. ઘણા બધા લોકો છે જે તમને સવાલ પૂછવા માંગે છે. જી હા. મારો સવાલ એ છે કે સર, તમે ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે પણ તમે બધા ફ્રેન્ડ્સ છો, રાઈટ? તો એવો કોઈ સીન થયો હોય કે તમને યાદ કે હા ભાઈ આવો સીન હતો કે અમે એને યાદ કરીને હસશું, કે પછી એવું કોઈ સીન જે તમે અમારી સાથે શેર કરી શકશો? જુઓ, પહેલાં હું જણાવી દઉં કે આપણી જે ક્રિકેટ જે છે એ ફિલ્મ નથી, ત્યાં કોઈ સીન નથી. સીન એટલે કોઈ એવો ઇન્સિડન્ટ આમાં થયો ઓલા હોય. ઠુલ્લું બતાવ્યું તને. દેખાડો, ઠુલ્લું બતાવો, સીન ઠુલ્લું એટલે બતાવો કોઈ તમે એને. ઇન્સિડન્ટ થયો હોય જે તમને યાદ રહ્યો હોય, જે તમે અમારી સાથે શેર કરવા માંગશો? ઇન્સિડન્ટ એવો જેવું કે એમણે કહ્યું હતું કે અમે એક મેચ, કંઈ ખોટું કહી દીધું મેં. એ જ એક અમારો, જેમ કે જ્યાં અમે સચિન પાજીને અમે જકોઝીમાં ફેંક્યા હતા, એ ઇન્સિડન્ટ એવો હતો કે એના વિશે હું વધારે હું નહીં જણાવી શકીશ. બટ તમે સમજી શકો છો કે કેટલી હદે મસ્તી થઈ રહી હશે કે પાજી જેટલા આટલા મોટા વ્યક્તિને આટલા વેલ રિસ્પેક્ટેડ છે અમારા માટે અને તમારા માટે, એમને પણ અમે નહીં છોડ્યો. એટલે કેટલી હદે અમે મજાક ચાલી રહી હશે, અને એક એવી રાત હશે જે હું જીવનભર નહીં ભૂલી શકું. પણ Thank you, એ પણ sir. સાચું Thank છે you કે so much. સચિન તેંડુલકર પણ કંઈ ઓછા તોફાની નથી. પાજીની સેન્સર ઓફ હ્યુમર ઘણી સારી છે, અને હું જેટલો સમય એમની સાથે રહ્યો છું, એમના વન લાઇનરને જે પણ ઘણા જબરદસ્ત છે, જે એમ ક્યારેય લોકોને સાંભળવામાં નથી આવતું. આઈ થિંક યુ શુડ ઇન્વાઇટ હિમ ટુ કમ ઓવર, અને એમની પાસેથી અમુક સ્ટોરી સાંભળશો, ઘણું બધું શીખશો પણ, અને એમની જો હ્યુમરસ સાઇડ સાંભળશો તો ઘણી મજાની છે. ને મહેન્દ્રસિંહ ધોની પણ આવા જ નોન એક્સપ્રેશન વાળા છે જેવા એ દેખાય છે ફિલ્ડ પર? નહીં, ધોની હાર હોય કે જીત કોઈ ફરક નથી દેખાતો? નહીં, ફરક પડે છે. ચહેરા પર ફરક નથી પડતો, પણ અંદરથી ઘણો ફરક પડે છે. કેમ કે ધોનીને હું જેટલો ઓળખું છું, હું એ જનૂની છે, અને ગુસ્સો પણ આવે છે એને ઘણો, બટ એના ચહેરા પર ક્યારે જણાશે નહીં કે એ શું થઈ રહ્યું છે. બટ અધરવાઇઝ હી ઇઝ ક્વાઇટ ગુડ, જોલી ટુ ટોક ટુ, અને જેમ કે ટિપિકલ એની એક સ્ટાઇલ છે વાત કરવાની, જે થોડી બિહારની લેંગ્વેજ છે, એ અંદાજમાં એ વાત કરે છે. તો ક્યારેક ક્યારેક સાંભળવામાં ઘણું સારું લાગે છે. જેમ કે ત્યાંના નોર્મલ ગીતો વગાડે છે, ત્યાંના એ જે ભોજપુરી ગીતો. હા, તો એ જ્યારે નાચે પણ છે ક્યારેક, તો એ ભોજપુરી સ્ટાઇલમાં નાચે છે, તો જોવાની ઘણી મજા આવે છે. કયા કયા ગીતો હોય છે? હવે સર, એ કોઈ તો સારા હોય છે અને કોઈ ડબલ મિનિંગ વાળા પણ હોય છે.
સર તમારું ઘણું મોટું યોગદાન રહ્યું છે ભારતની ક્રિકેટ માટે. આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભારતીય ક્રિકેટર્સના જીવનને મોટા પડદા પર ફિલ્માવવાનો. તો અમે બધા લોકો બધા ફેન્સ જાણવા ઈચ્છીએ છીએ કે ક્યારે તમને તમારી એક ફિલ્મ જોવા મળશે તમારા વિશે મોટા પડદા પર. મોટા પડદા પર મારી આઈ થિંક તમે ગયા 18 વર્ષથી મારી જ મૂવી જોઈ રહ્યા છો. મારી જે ફિલ્મ એમાં ફક્ત અને ફક્ત ક્રિકેટ જ દેખાય છે. અને યસ, દરેક વ્યક્તિના એના લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, સ્ટ્રગલ્સ આવે છે. તો મારી લાઈફમાં પણ આવી છે. ખબર નહીં ક્યારે આવશે ફિલ્મ, પણ આવશે કે નહીં એ પણ ખબર નથી. બટ જો આવશે તો ઘણું સારું થશે, અને નહીં આવશે તો કોઈ વાત નહીં. મને મારી ફિલ્મ ખબર છે. બાકી હું એક બુક લખીશ જેમાં હું જણાવીશ કે મેં મારી લાઈફમાં કેવા કેવા પ્રયત્નો કર્યા આગળ વધવા માટે, અને કઈ કઈ જગ્યાએ મને મુશ્કેલીઓ આવી, અને કઈ કઈ વસ્તુઓ છે જે મુશ્કેલીઓને હલ શોધી શક્યો, તો એ જરૂર કહીશ. ફિલ્મનું તો ખબર નહીં, પણ કોઈએ ફિલ્મ બનાવી હશે તો એ બુકને લઈને પછી એ ફિલ્મ બનાવી શકે છે. હરભજન, દરેક પ્લેયરનો કોઈ ને કોઈ એક વિશ્વાસ હોય છે. કોઈનો લાલ રૂમાલ હોય છે, કોઈનો પેડ, કોઈનું બેટ. તો હરભજનનું શું છે? ભગવાન. મારો મેં સર ના ક્યારે કોઈ રૂમાલ રાખ્યો છે ના મેં કોઈ મેં સાંભળ્યું કે એક સપોર્ટર હતું તમારું જે... નહીં, એવું હોય છે કે રૂમાલ તો નહીં હતો, એ સપોર્ટર તો બિચારો ફાટી પણ ગયો હશે, હવે એનું પોતું પણ બની ગયું હશે. બટ એક એવી સિરીઝ હતી જેમાં મેં 32 વિકેટો લીધી હતી, અને એ પ્રથમ દિવસે મેં સપોર્ટર, તમને ખ્યાલ હશે, એ અંડરવેરને સપોર્ટર કહી રહ્યા હતા. તો તમને ખબર છે કેમ કે તમે ક્રિકેટ રમો છો, બાકી એમને ખબર નથી. અચ્છા, તો એવું હતું કે મેં દિવસે જસ્ટ પહેર્યું હતું, અને એની સાથે જે શોક્સ પહેર્યા હતા, એની સાથે જે પેન્ટ પહેર્યું હતું, શર્ટ પહેરીને મેં 5 વિકેટો લીધી. તો પછી મારો એક બિલીવ થયો કે હું આ જ ડ્રેસ પહેરીશ અને આ સેમ વસ્તુઓ રિપીટ કરું છું, જોઈએ શું થાય છે. પછી મેં 7 વિકેટો લીધી. તો એ સિરીઝમાં હું એમ જ કરતો હતો, તો એટલું રિપીટ કર્યું કે એન્ડ ઓફ ધ સિરીઝ એ સપોર્ટરમાં અને કપડામાં કાણા પડી ગયા. જોકે દેખાતા નહોતા, પણ એ છે કે હવે હવા લાગતી હતી. ગરમીઓમાં તો સર થોડી ઘણી હવા લાગવી જોઈએ, નહીં તો શું. હરભજન, ઘણા બધા આરોપો મારી પાસે છે, પણ આપણે એક બ્રેક માટે રોકાવું પડશે, અને બ્રેક બાદ આપકી અદાલતમાં હરભજન સિંહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તારી મને તો આંખ પણ હોઈ શકે છે, કેટલી સારી છે. એણે આગળની વાત જ નહીં સાંભળી. મેં એને કહ્યું કે તારા માની હાથની રોટલી ખાવાનું ઘણું મન થઈ રહ્યું છે, તો એણે આગળની વાત જ નહીં સાંભળી. સર, એમને કઈ રીતે તમારી ભાષા સમજાઈ? તો મને કઈ રીતે ઇંગ્લિશ સમજમાં આવી રહી હતી? વેલકમ બેક. આપકી અદાલતમાં આપણા મહેમાન છે હરભજન સિંહ, અને આપકી અદાલતમાં હવે સમય છે આગલા આરોપનો. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેમણે ઘણી જલ્દી ગુસ્સો આવી જાય છે. હરભજન, જ્યારે ઇતિહાસ લખાશે ક્રિકેટનો, તો સૌથી વધારે ફિલ્ડ પર ગુસ્સો દેખાડવા વાળાઓમાં હરભજન સિંહનું નામ હશે? નહીં સર, મારાથી ઉપર ઘણા લોકો છે જેમને ગુસ્સો આવે છે. અને જુઓ, હું જ્યારે રમું છું, ઘણા કોમ્પિટિટિવ ઝોનમાં રહું છું, અને એ ઝોનમાં રહીને મારા મગજમાં બસ એક જ બાબત હોય છે કે હું ઇન્ડિયાને કઈ રીતે મેચ જીતાડી શકીશ. અને એના માટે હું દિલો જાનથી ક્રિકેટ રમું છું. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે ગુસ્સો પણ કરી દઉં છું સર હું. પણ ક્યારેક નહીં, શરૂઆતથી જ કરી હતી. નવા આવ્યા હતા, રિકી પોન્ટિંગ સાથે ઝઘડો કર્યો, ગાળો આપી. સર, એને પણ મને ગાળો આપી હતી ને, એમાં શું? જો કોઈ ગાળો આપશે તો એને થેન્ક યુ થોડી કહીશ, એને ગાળો જ આપીશ ને હું મારી સામે. સ્પેશિયલી જો કોઈ બહારનો પ્લેયર આપશે, તો આપણો કોઈ ભાઈ અહીંયાથી મને આપી દેશે તો મને કહી દઈશ કે કંઈ વાંધો નહીં ભાઈ, ઠીક છે. ના, પણ ઓસ્ટ્રેલિયન્સને જોઈને કંઈક વધારે જ થાય છે. લેમનને પણ તમે ઘણું બધું કહી દીધું. ઓસ્ટ્રેલિયન્સને એવું લાગતું હતું કે એ સૌથી વધારે સુપિરિયર છે, એમણે કોઈ હરાવી નહીં શકે, અને ઘણું વધારે ડોમિનેટ કરવા માંગતા હતા. પણ હું જનરેશનથી આવ્યો હતો કે અમારે ક્યારેક કંઈક શીખ્યું નહીં, અને હું પંજાબથી છું. પંજાબવાળા લોકો થોડા
એવા હોય છે દિલથી કે જે દિલમાં આવે છે એ સામેવાળાને તરત જ કહી દે છે, અને ના કોઈને ખરાબ બોલો અને ના કોઈનું સાંભળો, અને જો કોઈ સામે ખરાબ બોલે તો એને બતાવો કે તમે ખોટા છો. મેં પણ એ જ કર્યું સર. તો લેમન સાથે શું કર્યું? તમે તો બેટિંગ કરી રહ્યા બેટિંગ હતા કરી એ રહ્યો વખતે. હતો અને મને છંછેડી રહ્યો હતો, ક્યારેક કંઈક બોલી રહ્યો છે, ક્યારેક કંઈક બોલી રહ્યો છે, તો મેં પણ એને કંઈક સંભળાવી દીધું, અને એવું સંભળાવી દીધું સર કે બિચારાનું પેટ એટલું મોટું હતું અને નાડું લટકી રહ્યું હતું જેમ શક્તિ કપૂરનું લટકતું હોય છે. તો એ બોલી રહ્યો હતો કે મને કંઈક ને કંઈક અડધી વાત મને સમજમાં નહીં આવી રહી હતી અંગ્રેજીમાં, અડધી વાત, પણ હું એટલો પરેશાન થઈ ગયો હતો કે એ ચૂપ જ નહીં થતો રહ્યો, અને મેં એમ જ એની તરફ જોઈને, બીજું તો કંઈ સમજાવ્યું નહીં, પણ મેં પેટ જોઈને એને પૂછ્યું કે આર યુ પ્રેગ્નન્ટ? તો બસ वो એટલામાં જ એ એટલો ગુસ્સે થઈ ગયો મારા પર કે ખબર નહીં મેં શું કહી દીધું. એણે શેનવોનને કીધું કે શેનવોન હસતો જ રહ્યો. શેનવોને મને આવીને પૂછ્યું કે તું આવું બોલ્યો, તો મેં આઈ ફીલ હી ઇઝ લુક લાઈક અ સ્ટમક, કેમ કે સર પ્લેયર્સ તો મેં સ્ટમક ન હોવું જોઈએ, સપાટ હોવું જોઈએ. અને બટ એની હાઉ દેટ વોઝ વન ઓફ ધ થિંગ આઈ સેડ ટુ હિમ. મેગ્રાને પણ ઘણો હેરાન કર્યો તમે. મેગ્રાતે મને ઘણો હેરાન કર્યો હતો. એ દરેક બોલ નાખ્યા પછી તમે ક્લિપો કાઢીને જોશો તો તમને કંઈ ને કંઈક મને બોલી રહ્યો હતો કે હું એ દિવસે બેટિંગ બરાબર કરી રહ્યો હતો, અને એને પરેશાન થઈ રહી હતી કે આના ટોપ બેટ્સમેન આઉટ કરી લીધા છે અને આ આવીને ખબર નહીં ક્યાં ફસાઈ ગયો. તો એ દરેક વખતે દરેક બોલ પછી મને કંઈક ને કંઈક બોલી રહ્યો હતો. તો પછી મેં પણ એને બોલવાનું શરૂ કરી દીધું. જેમ કે કોઈ એક ફ્રેઝ બોલતો હતો, હું 3 બોલ બોલતો હતો, એ બોલતો તો હું 5 બોલતો હતો. તો એક સ્ટેજ એવી આવી ગઈ હતો કે એણે પછી વિચાર્યું કે છોડો યાર, હું જેટલું આને બોલી રહ્યો છું એટલું જ એ બેટર કરી રહ્યો છે. તો એણે એક સમય આવ્યો હતો ઓસ્ટ્રેલિયાએ, જ્યારે એમણે મને સ્લેચ કરવાનું બંધ કરી દીધું, કારણ કે જ્યારે એ સ્લેચ કરતા હતા હું એમના બેટ્સમેનોને સ્લેચ કરતો હતો અને સાથે 5 વિકેટો લેતો હતો, 6 વિકેટો લેતો હતો. તો એક સમય આવી ગયો જ્યારે મને જોઈને ફક્ત આટલું જ કરતા હતા. તો અચ્છા, એટલે જ તમે એન્ડ્રુ સાયમન્ડ્સને મંકી કહી દીધું હતું? મેં નહીં કહ્યું સર, મેં કહ્યું જ નથી સર. એ તો એમનો આરોપ એ હતો, જેમ કે તમે હમણાં મારા પર આરોપ લગાડી રહ્યા છો કે મેં એને આવા શબ્દો કહ્યા કે તેમ કહ્યું. મેં એને એવું કંઈ કહ્યું નથી. મેં એને કહ્યું કે તારી માની. તો મેં એવું કહ્યું કે અમારે ત્યાં નોર્મલી એવું તેરી માની તો આંખ પણ હોઈ શકે છે, કેટલી સારી છે. એણે આગળની વાત સાંભળી જ નહીં સર. મેં એને કહ્યું કે તારી માની હાથેની રોટલી ખાવાનું મન ઘણું થઈ રહ્યું છે. તો એણે આગળની વાત જ નહીં સાંભળી સર. એમને તમારી ભાષા કેમ સમજાત? તો મને કઈ રીતે ઇંગ્લિશ સમજમાં આવી રહી હતી સર? પણ પાકિસ્તાની પ્લેયર્સને તો તમારું પંજાબી સમજાતું હશે? બિલકુલ, એમને તો સમજમાં આવે છે. એક જ ભાષા બોલીએ છીએ પંજાબના લોકો પણ, અને અહીંયાના પંજાબના અને ત્યાંના પંજાબવાળા, અને આખા હિન્દુસ્તાન અને પાકિસ્તાનની ભાષા તો એક જ છે. એમને પણ તમે સારી રીતે ગાળો આપો છો? નહીં, મેં એમને ગાળ્યું નથી આપી સર. હા, પણ જો ગ્રાઉન્ડ પર ક્યારેક કંઈ ઝઘડો થઈ ગયો હોય તો 2 ગાળ એમને આપી હશે તો આપી શોએબ હશે. અખ્તરનો કિસ્સો મેં સાંભળ્યો, તમે વ્યવસ્થિત હા, એણે મને ઘણી ગાળો આપી હતી શોએબ અખ્તરે. શોએબ અખ્તર એક એવો માણસ છે જે પોતાની જાતે, એટલે કે અમારી સાથે ઘણો હળીમળીને રહેતો હતો, અમારી સાથે જ ઉઠતો બેસતો હતો, ખાવાનું પણ અને પીવાનું તો નહીં, બસ ખાવાનું. તો ખાવાનું તો અમારી સાથે જ રહેતું હતું. એ અમે કદાચ બધા જ ક્લોઝ થઈ ગયા તો એણે ગ્રાન્ટેડ જ લીધી કે બાબતને, નહીં ભવજી મને કેવી રીતે છગ્ગો મારી શકે, આ ગેમ છે. તો તમે ગાળ પણ આપી અને છગ્ગો પણ નહીં, માર્યો? પહેલા મેં છગ્ગો માર્યો અને એમાં એ એટલો શોખ થઈ ગયો કે આને મને કઈ રીતે મારી દીધો છગ્ગો. તો એનો નેક્સ્ટ જે બોલ હતો એ બાઉન્સર નાખવા લાગ્યા. એ નીકળી ગયા ત્યાંથી. તો પછી મને એ બોલવા લાગ્યો કે, તો પછી મેં પણ એને જવાબ આપી દીધો. જેમ જેમ એણે ગાળો આપવાની શરૂ કરી, મેં પણ બોલવાનું શરૂ કર્યું. બટ ગેમ પત્યા પછી અમે સાંજે પાછા એક સાથે જ બેઠા હતા. મેં કહ્યું અચ્છા, આવો જે કંઈ ડ્રામા કહ્યું એ પબ્લિકલી આમ નહીં જણાવી શકાય. નહીં, એ એવી જ વસ્તુઓ છે જે પબ્લિકલી નહીં કરવી જોઈતી હતી અમારે ત્યાં પણ, અને આજે હું જણાવી પણ નહીં શકતો એ બાબતને. મને પોતાને અફસોસ થાય છે કે એકબીજાને અમે આટલા સારા મિત્રો હોવા છતાં પણ પબ્લિકલી આવી વાતો કરી જે બરાબર પણ મેં નહોતી. સાંભળ્યું કે મિત્ર હોવા છતાં એણે કહ્યું કે હું રૂમમાં ઘૂસીને મારીશ. હા,
એણે એવું પણ કહ્યું હતું કે હું તને રૂમમાં ઘૂસીને મારીશ. મેં કહ્યું આવી જા, જોઈ લે કોણ કોને મારશે. પણ હું ડરી ગયો હતો ખરેખર કે સાચે જ આવી ન જાય, કેમ કે સાંઢ જેવો છે ઘણો. તો એણે એકવાર યુવીને અને મને પકડીને રૂમમાં ઘણો માર્યો હતો, કેમ કે એ તગડો એટલો હતો અને અમે એને પકડવા જતા હતા, એ પકડવામાં ના આવે. તો એણે એકવાર યુવીને આમ પકડીને ફેંકી દીધો અને યુવી તો મારાથી આમે 2-3 ગણો છે, તો યુવીને ફેંકી દીધો હતો. તો પછી હું તો આમ જ ખૂણામાં જઈને ના 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 કર, ના કર, ના કર. પણ એ છે કે હા, અમારો મિત્ર ઠીક છે, થોડું ઘણું ગ્રાઉન્ડમાં થોડું ઘણું ચાલે છે, જ્યારે બંને પોતપોતાના દેશ માટે રમી પણ રહ્યા તમે હોય. પણ તો છંછેડવામાં ઓછા નથી. જ્યારે પાકિસ્તાનની ટીમ હારી જતી તો એમના ડ્રેસિંગ રૂમની બહાર જઈને ભાંગડો કરતા હતા. નહીં, એ એક જ વાર થયું હતું. જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી 2003માં, વર્લ્ડ કપની મેચ હતી, ઘણી પ્રેશરવાળી ગેમ હતી. તો એ મેચ હતી, એ એક જ મેચ હતી જેમાં હું રમ્યો નહોતો. અને એ દરમિયાન મેં મારી યુહાના, જે મોહમ્મદ યુસુફ, એનાથી ઝઘડો થઈ ગયો હતો ડ્યુરિંગ લંચ બ્રેક. તો સમહાઉ એ થોડી ફિલિંગ્સ એવી આવી ગઈ હતી કે 1-on-1 જેવું થઈ ગયું હતું. તો મેચ જીતી ગયા પછી ઓબ્વિયસલી આઈ ગોટ રિયલી એક્સાઇટેડ. ત્યાંના તો આપણે જે મ્યુઝિક જે ચાલી રહ્યું હતું, તો મેં નાચવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં એટલા પ્રશંસક આવ્યા હતા લોકો મેચ જોવા માટે ઇન્ડિયન્સથી, તો એમની સાથે જઈને પણ મેં નાચવાનું શરૂ કરી દીધું. ઘણી મજા આવી હતી મેચ જીતવામાં. અને પાકિસ્તાનને હરાવીને તો વધારે જ મજા આવી હશે. સર, ફોર મી એઝ અ પ્લેયર, તમે કોઈ પણ મોટી ટીમને જો મેચમાં હરાવો છો તો ઘણી મજા આવે છે. અને પાકિસ્તાનની જે એ સમય ટીમ હતી એ ઘણી સારી ટીમ હતી. વસીમ અકરમ, વકાર યુનુસ, આ એમની બોલિંગ લાઇનઅપ હતી. શકલન મુસ્તાક, શોએબ અખ્તર, આ એમની બોલિંગ લાઇનઅપ હતી. બેટિંગ પણ ઘણી સારી હતી. સૈયદ અનવર જેવા ધુરંધર ત્યારે ક્રિકેટ રમી રહ્યા હતા એમના માટે. તો એ સ્પેશિયલ ગેમ હતી, સ્પેશિયલ મુમેન્ટ હતી. તો આઈ ફીલ ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ હોય એને પ્લેયર્સથી વધારે મીડિયા એને ઘણી વધારે હાઇપ કરે છે કે આટલી મોટી ગેમ બનાવી દે છે કે આનાથી મોટી કોઈ ગેમ છે જ નહીં. પણ મારા અંદાજમાં આજની ડેટમાં ઇન્ડિયાનો જો કોઈની સામે મુકાબલો છે તો એ સાઉથ આફ્રિકા છે કે ઓસ્ટ્રેલિયા છે કે પછી ઇંગ્લેન્ડ, આ 3 ટીમો છે. કેમ કે અમે બાકી ટીમોથી તો આઈ ફીલ અમે જો 10 વાર મેચ રમીશું તો બની શકે કે 7 વાર હરાવી દઈશું અમે કદાચ. ઓસ્ટ્રેલિયાને તમે સ્લેજ કરો, લોકો પસંદ કરશે. પાકિસ્તાનના પ્લેયર્સને કરશો, લોકો પસંદ કરશે. પણ એ શ્રીશાંતને કેમ થપ્પડ મારી દીધી? કેટલો રડ્યો એ. નહીં, એણે નોટંકી ઘણી જ વધારે કરી એકચ્યુઅલી. એ મારી ભૂલ હતી કે મેં એને કોઈ પણ હરકત કરી ગ્રાઉન્ડ પર. અને હું આજના જ નહીં, દરેક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું છે કે અમુક એવી વસ્તુઓ છે જે લાઈફમાં મેં ઘણું ખોટું કર્યું છે અને એનાથી હું શીખ્યો પણ છું. શ્રીશાંતવાળો એપિસોડ એક એવો હતો જેમાં હું ખોટો હતો અને મને આજે પણ એ અફસોસ છે. બટ એને રડવાનું શરૂ કરી દીધું એવી રીતે જાણે ઘણા જોરથી માર્યો હોય એવું પણ હતું જ નહીં સર. બટ એની હાઉ સર, દેટ વોઝ સમથિંગ વિચ ઓબ્વિયસલી વિલ રિમેમ્બર ધેટ કે યાર નહીં, આને ભૂલ કરી હતી. હું બાકી બધાને આજે ફરી એકવાર કહી રહ્યો છું, આઈ એમ સોરી કે મેં જે ત્યાં કર્યું હતું એને એવી રીતે મારે ત્યાં નહોતું કરવું જોઈએ. પણ તમે શીખ્યા ક્યાં? શીખ્યું ક્યાં? એટલે કે શીખ્યા નહીં આવા એપિસોડ્સ પછી પણ? નહીં, એના પછી મેં કોઈને નથી માર્યું ને. માર્યું નહીં, પણ મારતા મારતા રહી ગયા અંબાતી રાયડુને. નહીં સર, હું એને સમજાવવા ગયો હતો. હા. હું હજુ એ કદાચ 5 કે 6 વર્ષ પહેલાંની વાત હોત તો આવું કંઈક બની શકત કે. બટ જો તમે જ્યારે ગ્રાઉન્ડ પર રમો છો, ઘણીવાર જ્યારે તમે મિસફીલ કરો છો, તો એ પણ હું કરું છું. મેં પણ ઘણી ગાળો ખાધી છે બોલરથી. અને હું આ જે યંગ છોકરાઓ બેઠા છે એમને પણ એડવાઇસ કરીશ કે એફર્ટ જે છે ગ્રાઉન્ડ પર બધા કરે છે, બટ એ હિટ ઓફ ધ મોમેન્ટ જે તમને લાગે છે અને બોલ પકડવું જોઈતું હતું, તો તમારે એઝ અ બોલર એ નહીં કરવું જોઈએ. બટ એ થઈ જાય છે, બોલર કરે છે, તો એ વખતે ફિલ્ડર એ ન કરવું જોઈએ. ઘણીવાર જઈને તમે જ્યારે ડ્રેસિંગ રૂમમાં વાત કરો છો કે ભાઈ ચોક્કો પકડવો જોઈતો હતો, તો તમે કહો છો કે કંઈ વાંધો નહીં યાર, થઈ જાય છે. તો પ્રયત્ન કરતા રહેજો. એ સમય રિએક્ટ ન કરી શકો. જો બોલરે તમને કંઈ કહી દીધું તમે ચૂપ રહો, અને જો ફિલ્ડરે કંઈ કહી દીધું તો તમે ચૂપ રહો. જુઓ, હવે તમારો જે એંગ્રી યંગ મેનનો ખિતાબ છે એ વિરાટ કોહલીએ લઈ લીધો છે. એ ઘણો ગુસ્સો કરે છે, એગ્રેસિવ છે. એ એંગ્રી યંગ મેનનો ખિતાબ હોય કે શું કહું, એ જુનૂન છે. એક
મારા વિચારથી તો હવે તમે એને એંગ્રી યંગમેનનો ખિતાબ આપ્યો છે. જુનૂન એ જ વ્યક્તિમાં હશે જે ઘણો જુજારુ હશે વ્યક્તિ, જેને માટે જીતવું જ બધું છે, જેને જીતને માટે એ દિલોજાન લગાડી દે છે. હું એવો ક્રિકેટ રમ્યો છું એન્ડ ગુડ ટુ સી વિરાટ કોહલી. યુ નો ધ વે હી કન્ડક્ટ્સ હિમસેલ્ફ, આઈ ફીલ ધીસ ઇઝ ધ બ્રિલિયન્ટ, કે ધીસ ઇઝ ધ વે ફોર ફોરવર્ડ ઇન્ડિયન ક્રિકેટ, કે સારી બોડી લેંગ્વેજ લઈને જવું, ફાઇટ ઇટ ટુ ફોર ધ ઇન્ડિયા, યુ નો કે આપણે અહીંથી રિઝલ્ટ કાઢવું છે, આપણે એ ઇન્ડિયાને માટે એ સ્પિરિટ હોવી જોઈએ. વિરાટ કોહલી મારી પાસેથી ઘણી લીધી છે, કે પછી એનામાં પોતાનામાં એવું હશે વિચ ઇઝ આઈ ફીલ ધ ગ્રેટ સાઇન ફોર અવર ઇન્ડિયન ક્રિકેટ ટુ ટેક ઇન્ડિયન ક્રિકેટ ઇન ડિફરન્ટ હાઇટ. પણ ઘણા લોકો સલાહ આપે છે કે આટલું એગ્રેસિવ ન હોવું જોઈએ. જુઓ, આ તો દરેક વ્યક્તિને ખબર છે કે એની લિમિટ શું છે. બાકી એક ગીત બન્યું હતું, કુછ તો લોગ કહેંગે લોકો કા કામ હૈ કહેના. તો તમારે લાઈફમાં એમના હિસાબે જીવવી છે કે પોતાના હિસાબે જીવવી છે, એ તમારે ડિસાઇડ કરવાનું છે. પણ ઓવર ધ લિમિટ તો કંઈ પણ ન થવું જોઈએ, ખાવાનું પણ ન ખાવું જોઈએ, કેમ કે એ પણ નહીં પચતું તમને. તો એગ્રેશન પણ એટલું જ રાખવું જોઈએ જેટલું એ તમારા સારા માટે કામ કરે છે. ના, આ વાત તમે એકદમ સાચી કહી કે વિરાટ કોહલી ખરેખર એવા પ્લેયર છે જેમણે ઇન્ડિયન ક્રિકેટનું સ્ટેન્ડર્ડ ઘણું ઊંચું કર્યું, અને તમે ઘણું કોન્ટ્રીબ્યુટ કર્યું, અને તમે સૌથી સિનિયર પ્લેયર છો હાલમાં, અને બધા એવું જ ઈચ્છે કે વિરાટ કોહલી આવી જ રીતે અગ્રેસિવલી રમતા રહે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? તમે. હા, તમે. Sir, as we all know, you are a good batsman and bowler too. And sir, on a pitch, what would you like to play, as a bowler or a batsman? See, I am a bowler first who can bat, and yes, I have improved quite a lot. But at the same time, I have complained to myself that why didn't I work really very hard on my batting? Though I had that talent to become really good in batting as well. But I'm a bowler who would love to bowl, and yes, when I am other field with the bat, I don't want to give it up. I want to fight out and score as much as I can for the team. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયા હતા તો તમારા પેરેન્ટ્સનું શું રિએક્શન હતું? My parents, they were really happy and very proud, and actually they couldn't believe that કે આવું થઈ ગયું છે. અને મને પોતાને પણ વિશ્વાસ નહોતો થયો તો કે આવું થયું. તો મારા ડેડને ફોન આવ્યો હતો, મારા મિત્ર હરવિંદર સિંઘ ત્યારે ટીમમાં હતા, જ્યારે એમણે ફોન કર્યો હતો. આવું છે કે અમારા ઘરે ફોન નહોતો, બાજુવાળા ઘરમાં ફોન લેવો પડતો જતો, તો કહ્યું કે આવી રીતે હરભજનનું સિલેક્શન છે જે એ ટીમમાં થઈ ગયું છે આગળના ટેસ્ટ મેચ માટે. તો ડેડ વોઝ થોડો ભરોસો નહીં થયો, એમણે લાગ્યું કે યાર, પછી ડેડે મને કહ્યું કે મને પણ વિશ્વાસ નહીં થયો, લાગ્યું કે આ મજા કરતો હશે. અને હરવિંદર સિંહ તો હતો પણ એવો જ કે ઘણી મજા કરતો હતો. બટ પછી અમે વેઇટ કરતા રહ્યા, જ્યાં સુધી અમે સાંજે ન્યૂઝ નહીં જોયું ત્યાં સુધી અમે ભરોસો નહીં કર્યો. અને જ્યારે ન્યૂઝ નિહાળ્યું પછી અમને ખબર પડી કે ખુશીનો માહોલ હતો, કે જે મારો આખો મહોલ્લો હતો મારા ઘરમાં એકત્રિત થઈ ગયા. તો ઘણી જબરદસ્ત મોમેન્ટ હતી, અને એ બની શકે કે આવી મોમેન્ટ જે છે એ એટલે કે એ લાઈફમાં હું હંમેશા યાદ રાખીશ, અને એવી મોમેન્ટ હતી એ. થેન્ક યુ સર. ઘણો લાંબો રસ્તો તમે આંબ્યો છે. એક વધુ બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં હરભજન સિંઘ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ભાઈ, તારી ઇન્ડિયા ટૂર કેવી ચાલી રહી છે? ફ્રીની હોટેલ, લંચ, ડિનર, મસ્ત લાઈફ છે ભાઈ. દુનિયામાં ઘણી મોટી મોટી ઘટનાઓ બની રહી છે, ક્યાંક ફસાઈ ગયા છે સર તમે નાની બાબતોમાં. વાહ. વેલકમ બેક. આપકી અદાલતમાં કેસ ચલાવી રહ્યા છીએ ક્રિકેટની દુનિયાના તારલા હરભજન સિંઘ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંઘ પર આરોપ છે કે તેઓ નવા વિવાદ ઊભા કરે છે. આ તો આપણે વાત કરી ક્રિકેટના મેદાનની, ક્રિકેટર્સની, પણ હવે અનિલ કુંબલેએ એક ફોટો જાહેર કર્યો છે ટ્વિટર પર, જેમાં તમે બધા લોકો યંગ દેખાઈ રહ્યા છો, ઘણા યંગ છો. એમાં સચિન તેંડુલકર છે, સર હું અત્યારે રાહુલ દેખાઈ દ્રવિડ નથી છે. રહ્યો, આ જુઓ. ઓહ, હું પડવા લાગ્યો. દેખો અત્યારે પણ એમાં યંગ છું તમે સર. બાળક દેખાઈ રહ્યા છો. હા, દિલથી તો હજી પણ બાળક જ છું સર. તો પાર્થિવ પટેલે એના પર કંઈક કોમેન્ટ કરી તો તમે લખી દીધું, પાર્થિવ તું ઉંદર જેવો દેખાય છે. પાર્થિવ હતો જ એટલો નાનો, જેમ કે આ બાળક જે છે એવો જ દેખાતો હતો. એ હવે એ આટલા મોટા
એ બધાની વચ્ચે બેઠો હતો, એમ જ લખી દીધું લુક યુ એટ યુ, એટલે કે ઉંદરનો અર્થ એ થાય છે કે નાનો બાળક, તો એવો દેખાતો તો આ હતો. તમે નવી રીત શોધી છે ટ્વિટર પર. હવે એક વ્યક્તિએ તમારી સાથે મજાક કરી કેમ કે તમને ટીમમાં નહોતા લીધા, તમે બેન્ચ પર બેઠા હતા. એમણે ટ્વીટ કર્યું, ભાઈ તારી ઇન્ડિયા ટૂર કેવી ચાલી રહી છે, ફ્રીની હોટેલ, લંચ, ડિનર, મસ્ત લાઈફ છે ભાઈ. જુઓ સર, એવું લાગે છે કે આ ઘણી મસ્ત લાઈફ છે, બટ હોઈ શકે છે કે એ દિવસ માટે મારા ઘણા ખરાબ દિવસો હતા કે જે મારે બેન્ચ પર બેસીને રહેવું પડ્યું અને રમવાનો મોકો નહીં મળ્યો. કેમ કે મારું કામ છે ગ્રાઉન્ડની અંદર, ગ્રાઉન્ડની બહાર નહીં. ગ્રાઉન્ડની બહાર તો હું ઘરમાં બેઠો છું કે ક્યાંક બીજે બેઠો છું, તો મારા માટે સેમ છે. તો એ કેટલી મને હર્ટ કરી હશે કે બાબત, કે હું કેટલી એ તો મહેનત ખ્યાલ કરીને આવી ત્યાં ગયો સુધી અમને. પહોંચ્યો. તમારો જવાબ જોઈને ખ્યાલ આવી ગયો. શું કહ્યું હતું મેં? તમે કહ્યું હાથી ચલે બજાર, કુત્તે ભોંકે હજાર. અને હજી છે, તમે કહ્યું હાથી ચલે બાजार, कुत्ते भौंके हजार और तुम उनमें से एक हो. સર, જો એણે મારા સેન્ટિમેન્ટ્સને હર્ટ કરી દીધા હતા, કે એને ખબર નહીં કે હું કેટલી મહેનત કરું છું, અને એને લાગે છે કે હું 5 સ્ટારમાં રહીને ખુશ છું કે પછી 5 સ્ટારનું ખાઈને ખુશ છું, અને અને એને એક નથી ખબર કે હું મારી ફેમિલીથી દૂર છું, મારી માથી દૂર છું, વાઈફથી દૂર છું, હું ભાઈ બહેનથી દૂર છું, અને ત્યાં હું ક્રિકેટ રમવા જાઉં છું અને મને તક નથી મળી રહી, વિચ ઇઝ ફાઇન કે હું નહીં સિલેક્ટ થઈ રહ્યો ફર્સ્ટ 11માં. બટ એને ખબર નથી કે હું જીમમાં કેટલું વર્કઆઉટ કરી રહ્યો છું, હું ગ્રાઉન્ડ પર કેટલું વર્કઆઉટ કરી રહ્યો છું, જસ્ટ ટુ ગેટ ઓન ટુ ધ પાર્ક ઓન માય શો માય ટેલેન્ટ એન્ડ વિન ગેમ ફોર ઇન્ડિયા. અને એના પછી કોઈ એવી કમેન્ટ કરે તો મને થોડુંક ખોટું લાગી ગયું હતું. મે બી મારે એના માટે રિએક્ટ ન કરવું જોઈતું હતું, બટ અને રિએક્ટ કરીને યાદ પણ નથી. દુનિયામાં ઘણી મોટી મોટી ઘટનાઓ બની રહી છે, ક્યાંક ફસાઈ ગયા છો સર તમે એની બાબતોમાં. ત્યાં ઇંગ્લેન્ડમાં ભાગલા થઈ રહ્યા છે અને તમે નાની નાની બાબતોને લઈને તમે શું કરી રહ્યા છો? હવે જુઓ, મોટી વાત તમને જણાવું છું. આ તમે સારું કામ કર્યું. લગ્નમાં એકનું ગોળી વાગીને મોત થઈ ગયું, લગ્નમાં જે ગોળીઓ ચલાવે છે એમાં. જી. અને દુઃખભરી ઘટના હતી. તમે એના પર ટ્વીટ કર્યું, પણ આના માટે તમે પંજાબી સિંગર્સને રિસ્પોન્સિબલ બનાવી દીધું. ઘણા એવા લગ્ન હોય છે ઇન્ડિયામાં કે જ્યાં ગોળીઓ ચલાવવામાં આવે છે, એ જુએ છે કે તંબુમાં કેટલા કાણા પડ્યા છે. તો મારા વિચારે તો સર આવું થવું ન જોઈએ. આ મારો એક પર્સનલ ઓપિનિયન છે. કેમ કે એ તમે ચલાવી રહ્યા છો, નાચી રહ્યા છો, કોઈનો હાથ લાગી જાય, તમને નાચી રહ્યા હો ત્યારે, તો એ ક્યાંક ચાલી ન શકે. આ એક દુઃખભરી ઘટના બની જ્યાં બાળકી એની નાની રડી રહી છે અને માને ગોળી વાગી ગઈ, માં બચી નહીં. તો મારું મન બિલકુલ એવું છે કે મને ઘણું ખરાબ લાગ્યું, કે એટલે આખો દિવસ મારો મૂડ ખરાબ રહ્યો. હું એ જ બાબતને લઈને વિચારતો રહ્યો કે આ કેવી રીતે બની ગયું, કેટલી ખુશીથી ગઈ હશે માં, દીકરી, અને આવી રીતે એમની સાથે ઘટના બની ગઈ. અને મેં સિંગર સાથે એવું નહીં કર્યું કે એને જ દોષિત ઠેરવ્યું, બટ ક્યાંક ને ક્યાંક સર એની દેન જરૂર છે કે તમે જ્યારે એગ્રેસિવ ગીતો જ્યારે બનાવો છો, કે ગીતોમાં જે તમે સાંભળો છો, જે તમને લાગે છે કે હા હું આવી રીતે કરીશ તો મારું ઘણું મોટું નામ થશે, એવું કરીશ તો મારું મોટું નામ થશે, તો હવે હું ગોળી ચલાવીશ. હું જોઉં છું કે એક ગીત છે, ਜਿੱਥੇ ਹੁੰਦੀ ਹੈ ਪਾਬੰਦੀ ਹਥਿਆਰ ਦੀ ਉੱਥੇ ਜੱਟ ਫਾਇਰ ਕਰਦਾ. મતલબ કે જ્યાં પાબંદી હોય છે હથિયારની, ત્યાં જાટ ફાયર કરે છે. તો ત્યાં જાટને દેખાડવામાંથી જાટ મોટો નથી થઈ જતો કે હું ફાયર કરી શકું. તો મારા વિચારથી સર જે આવા ગીતો જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા બાળકો પર કે આવાવાળી જનરેશન પર પ્રભાવ નાખે છે. તો મારો ફક્ત આ જ એમને મેસેજ હતો કે પ્લીઝ આવા ગીતો નહીં બનાવો. અને હું એટલો જ ફેન છું બધા સિંગર્સનું ત્યારે કે જ્યારે તમે સારા ગીતો બનાવો છો, તો ત્યારે પણ લોકો તમને ઘણા યાદ કરે છે. તો સારા ગીતો કેમ ન બનાવે? ના, તમે આ એક સારું કામ કર્યું. આ ઇશ્યુને ઉઠાવ્યો. તમે ઉડતા પંજાબને સપોર્ટ કર્યો. કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જરૂર ક્રિએટ કરી. સર, મેં ઉડતા પંજાબને સપોર્ટ નથી કર્યો, અને ટુ બી ઓનેસ્ટ મેં મૂવી પણ નથી જોઈ કે મૂવી કેવી છે, બટ મેં પંજાબને સપોર્ટ કર્યું. અને હું નશા વિરુદ્ધ જરૂર કહ્યું છે, હું કે દરેક સમયે કહ્યું છે. અને નશો ફક્ત પંજાબમાં નથી થઈ રહ્યો, નશો
ઇન્ડિયાની એવી ઘણી મોટી મોટી એવી પાર્ટીઓ છે જ્યાં આવો નશો થાય છે પણ બહાર નથી આવતી આ વસ્તુ. અને જો ફક્ત ને ફક્ત પંજાબનું નામ લઈને આપણે વાત કરીએ કે નશો ફક્ત પંજાબમાં થાય છે તો એ ઘણી ખોટી વાત છે. આનાથી પંજાબની બદનામી થાય છે. હું એક પંજાબી છું જ્યાં હું સમજુ છું કે એઝ અ હ્યુમન, એઝ અ પંજાબી આ મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે જો મારા સ્ટેટમાં કે મારા શહેરમાં, મારી ગલીમાં, મારા મહોલ્લામાં, મારા બાજુવાળા ઘરમાં જો નશો થઈ રહ્યો હોય તો એ ખોટું છે. એ મારો કોઈને કોઈ ભાઈ બહેન કે કાકા કે ફોઈ કે નહીં હોય તો એ એઝ એન હ્યુમન એ મારી ફરજ બને છે કે હું એને એ રોકું, જેનાથી એનું ભવિષ્ય અંધારામાં જતું ન રહે અને એ અચીવ નહીં કરી શકે જે એને અચીવ કરવાની તાકાત ભગવાને આપી છે. તો એને હું હ્યુમેનિટીને સર સપોર્ટ કરું છું. હું ઉડતા પંજાબ એના પર ફિલ્મ બની છે. જો એમણે એવું કંઈક ખરેખર દેખાડ્યું છે કે પંજાબમાં જે ઘટના થઈ રહી છે જો સાચી જ થઈ રહી છે તો વાય નોટ દેખાડવી જોઈએ આવી વાતો. કેમ કે આ આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે, આવતી એક જનરેશનને શીખવાડવાનું છે કે નશો તમને નહીં ખતમ કરે પણ તમારી આવતી આખી જનરેશનને ખતમ કરે છે. અને જો આ બાબત ભલે પંજાબમાં હોય, ગુજરાતમાં હોય, બિહારમાં હોય, ક્યાંય પણ હોય, ઇન્ડિયામાં નશો થવો જ નહીં જોઈએ. અને જો ઇન્ડિયામાં નશો નહીં થશે તો સર વી વિલ બી સુપર પાવર. વી વિલ બી ધ સુપર પાવર કન્ટ્રી ઇન ધ બિલકુલ હોલ સાચું કહ્યું વર્લ્ડ. તમે. આપણો નવયુવાનોનો દેશ છે અને ડ્રગ્સે પરિવારને બરબાદ કરી દીધો છે અને તમે આના માટે આટલી સારી વાત કરી રહ્યા છો, કેમ્પેન કરશો, ઘણો આનો ફાયદો થશે. ફાઇનલ રાઉન્ડ હા તમે. સર, જેમ કે તમે પંજાબથી આવો છો અને ક્રિકેટની દુનિયામાં ભજીએ ઘણું એટલે કે મોટું નામ છે, તો કેમ કે પંજાબમાં 2017માં ઇલેક્શન છે તો શું તમે કોઈ પોલિટિક પાર્ટીને જોઈન કરવા માંગશો? નવું કરિયર કોઈ પોલિટિકલ પાર્ટી તમે જોઈન કરવા માંગશો? કેમ કે 2017માં પંજાબમાં ઇલેક્શન છે અને નેક્સ્ટ યર તમને જવાબ મળી ગયો હશે. જ્યારે તમે પહેલી વાર મળ્યા હતા તમારી વાઈફને, ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી કેવી રહી હતી એમની સાથે? શું તમે શેર કરવા માંગશો? આવું કરી દીધું, સવાલ પૂછીને આવું કરી દીધું. આમ પીઠ દુખે છે સર ઘણી વારથી, પીઠ દુખે છે સર ઘણી વારથી મારી. કઈ મોદીનું દબાવ્યા પૂછ્યું તારી પીઠ હમણાં. થેન્ક યુ સર. તારી ગરદન પણ થોડી. ઇમ્પ્રેશન એવું હતું કે યાર આને પત્ની બનાવી છે, બીજું શું. અને એના માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન પણ કેવી હશે સર તમારી? ફર્સ્ટ ઇમ્પ્રેશન એ તો એની શું ઇમ્પ્રેશન હતી મારા વિશે એ વિચારવા વાળી વાત હશે. મારી તો સારી જ હતી કે હું તો વિચારીને જ ગયો હતો કે આને મારી પત્ની બનાવીશ. સર તમે કોઈ વર્ડ તો કહી શકો છો? હાજી સર, તમે કોઈ વર્ડ પણ કહી શકો છો? વર્ડ બસ એ તો મને હવે યાદ નથી કે મેં ક્યાં વર્ડ્સ યુઝ કર્યા હતા, બટ જે કહ્યું હતું એ એવું જ કહ્યું હતું કે આવું કંઈક થઈ શકે તો આગળ તો. Who inspired you to become a cricketer? Who inspired me to become a cricketer? First thing was પોતે જ મને પોતાનો અવાજ, મારા દિલનો કે શું બનવું છે મારે. અને હું તમને કહીશ કે તમારે શું બનવું છે એ તમારા દિલમાં સંતાયેલું હોય છે, તમને ખબર છે કે શું બની શકો છો. પછી ઓબ્વિયસલી ઘણા બધા માણસના હીરો હોય છે કે મારે આની જેમ બનવું છે. એમ તો મારા કપિલ દેવ હીરો હતા એ સમયે. પછી હું વધારે મોટો થયો તો સચિન તેંડુલકરને જોવા લાગી ગયો. તો એ રીતે એમને જોતાં મને થવા લાગ્યું કે હું એક દિવસ એમની જેમ બનવા માંગુ છું, એમની જેમ હું રમવા માંગુ છું, એમની જેમ હું ઇન્ડિયામાં કલર્સ ક્રિકેટને રમવા માંગુ છું. તો યસ, ઇટ વોઝ માય સેલ્ફ who wanted to play cricket, and yes, without my parents' support and guidance or my coaches, I don't think I would have reached where I have reached today, and I'm really થેન્ક યુ સો grateful. મચ સર. તમને શું લાગે છે કે ઇન્ડિયન ટીમ માટે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ છે? મહેન્દ્રસિંહ ધોની કે પછી વિરાટ કોહલી? કેમ કે બંને બહુ ડિફરન્ટ છે. એક એકદમ જ કામ અને કુલ છે અને બીજા એકદમ એગ્રેસિવ નેચર વાળા છે. તો તમારું શું ઓપિનિયન છે? જો મારો ઓપિનિયન એ છે કે હું તમને જણાવવા માંગીશ કે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને ડિફરન્ટ કેરેક્ટર છે અને ડિફરન્ટ પ્લેયર પણ છે. અને ધોની એવું નથી કે એગ્રેસિવ નથી. એગ્રેસિવ ફક્ત દેખાડો કરવામાં નથી હોતું. જે તમારા ફિલ્ડ સેટ હોય છે, જે તમને મેદાન પર જે મગજ દોડાવો છો, એ પણ એગ્રેસિવ
ની રીત હોય છે પોતાની રીતે, અને મહેન્દ્રસિંહ ધોની ઇઝ ઓલ્સો એ વેરી એગ્રેસિવ કેપ્ટન. વિરાટ કોહલીની જે માઇન્ડસેટ છે એ છે જે એવો એગ્રેસિવ નેચર છે જે એને એના સારા માટે ઉપયોગ કર્યો છે, જેનું રિઝલ્ટ તેમને ઘણું સારું મળ્યું. તો મારા હિસાબે બંને પોતાની જગ્યાએ ઘણા સારા કેપ્ટન છે. ધોનીએ પણ સારું લીડ કર્યું છે ઇન્ડિયાને આટલા વર્ષો સુધી, અને હવે વિરાટ કોહલી લીડ કરી રહ્યા છે. અને જો આટલા વર્ષો સુધી ક્રિકેટ ધોની રમેલ છે, હવે જ્યાં સુધી આઈ ફીલ કે એને એટલી રિસ્પેક્ટ આપવી જોઈએ કે જ્યારે એનો ડિસિઝન હોય કે યસ હું ખુશીથી કેપ્ટનશીપ જે છે એ વિરાટ કોહલીને આપું છું, તો એ ઘણી સારી વાત રહેશે. કેમ કે હી ડિઝર્વ લોટ ઓફ રિસ્પેક્ટ, લોટ ઓફ ક્રેડિટ કે જે રીતે ઇન્ડિયન ટીમ ઉપર આવી છે. તો હવે વિરાટ કોહલી ભલે કેપ્ટન હોય, આવતા અમુક આજે બની જાય, કાલે બની જાય કે વર્ષભરમાં બની જાય, વિરાટ કોહલી પાસે ઘણો સમય છે કે ઇન્ડિયાને આજે જો ક્રિકેટ અહીં છે તો એ એને અહીં લઈ જઈ શકે. તો બંને પોતપોતાની જગ્યાએ સારા કેપ્ટન છે. પાછી મારો સવાલ તમને એ છે કે તમે આટલા સારા પ્લેયર છો, તમારો પરફોર્મન્સ આટલું સારું રહ્યું છે ઇન્ડિયા ક્રિકેટ ટીમને માટે, તો તમને આ સમયના ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે બોલર્સ છે, કયા પ્લેયરમાં તમને તમારી છબી દેખાય છે? કેવી રીતે હું કયો સમજાયો? પ્લેયર છે જે તમને લાગે છે કે તમારો ઉત્તરાધિકારી બની શકે છે? ક્યાંક અમે એવો ફ્રેઝ વાંચ્યો હતો કે જે કામ તમે કરી શકો છો તમારાથી બેટર એને કોઈ નહીં કરી શકે. તો એ કામ હું જ કરી શકું છું, મારાથી બેટર કોઈ નહીં કરી શકે. હરભજન, મેં તમને દરેક બાબત માટે પ્રશ્નો પૂછ્યા, તમારા ક્રિકેટ વિશે, તમારા ગુસ્સા વિશે, તમારા મજાક વિશે અને તમારા ટ્વીટ્સ વિશે. તમે દરેક પ્રશ્નોનો ખુલીને જવાબ આપ્યો. અમે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ યશપાલ શર્માજીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ક્રિકેટની દુનિયાના ચમકતા તારલા હરભજન સિંહ પર. હરભજન સિંહને જનતાએ દરેક પ્રકારના સવાલ પૂછ્યા, એમના ક્રિકેટ વિશે, એમની લાઈફ વિશે, એમની ઇન્સ્પિરેશન વિશે, એમની વાઈફ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ યશપાલ શર્માના નિર્ણયનો. તમે 1995માં અંડર-16ની મેચ રમી હતી, ત્યાં 2 અમ્પાયર પણ આવ્યા હતા. એ 2 અમ્પાયરમાંથી એક અમ્પાયર હું પણ હતો. તો મેં તમારું કરિયર એ અંડર-16થી લઈને 2004માં તમે વાપસી કરો છો, એમાં હું સિલેક્ટર હતો. અને જ્યારે તમે 2011નો વિશ્વકપ જીતો છો, એમાં પણ હું સિલેક્ટર હતો. તો મેં ઘણું નજીકથી તમારા કરિયરને જોયું છે. તો આ જે જનતા જાણવા ઈચ્છે છે એની હું પુષ્ટિ એટલે કરું છું કે આ અંડર-16ના મેચથી જ્યારે મેં પહેલી મેચ જોઈ હતી પટિયાલામાં, એ ત્યારથી જ ઘણો નટખટ હતો. પણ તમે જે લગનથી આ ક્રિકેટ રમી છે, અમે એ જ ઈચ્છીએ છીએ કે એકવાર ફરીથી આ અદાલત તમને અને હું અમને સામને આવ્યો છે, તો હું આ પ્રાર્થના કરું છું કે એકવાર ફરી મહેનતની સાથે, સારી લગન સાથે, એકવાર પરફોર્મન્સની સાથે ફરી ટીમમાં વાપસી કરો અને દેશનું નામ રોશન કરો. થેન્ક યુ સર. પણ આ અદાલત તમને ત્યારે જ સંપૂર્ણ રીતે બરી કરશે જ્યારે તમે જનતાને એક ગીત જરૂર સંભળાવશો. ગુરદાસમાન સાહેબનું ગીત છે, જદ જોગણ દી રૂત આવે, મુંડા ચોરી છિપ નૈણ મિલાવે. જદ જોગણ દી રૂત આવે, મુંડા ચોરી છિપ નૈણ મિલાવે. કુડી હસ કે नीवियां पावे ते समझो मामला गड़बड़ है, मामला गड़बड़ है. થેન્ક યુ. ઘણું સરસ તમે ગીત ગાયું અને સાચે જ એવું લાગ્યું કે ક્રિકેટ સિવાય એક મોટું ટેલેન્ટ તમારામાં છે. સર થેન્ક યુ મારું ગીત સહન કરવા માટે. હું સર આ બધી સપોર્ટર્સ છે, મારા મિત્રોએ મળીને મારા નામથી આ કંપની ખોલી છે અને મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી કર્યો છે. હું ઈચ્છતો હતો કે તમે લોકો પણ જો પહેરશો તો મને સારું લાગશે. આ મેં પણ બધી સ્પોર્ટ્સની પહેરેલી જ છે, કેમોફ્લેશ, કેમ કે હું ફ્લોઝનો ઘણો મોટો ફેન છું. હું ઈચ્છું છું સર થેન્ક તમે યુ. પહેરો. ઘણું સરસ છે. તમે પ્લીઝ પહેરો. હું એક જજ સાહેબને જરૂર. પણ આપી દઉં છું, એમણે મને બાઈજત ભરી કર્યો છે. જો આ તમે જજમેન્ટ પહેલા આપત તો બ્રાઇબ લાગત. નહીં સર, મેં એટલે જ કદાચ પહેલાં નહીં આપ્યું. સર થેન્ક યુ ભાઈ.
અમારી પ્રાર્થના છે કે હરભજન સિંહ આ જ રીતે ક્રિકેટ રમતા રહે, એગ્રેશન સાથે રમતા રહે, એનર્જી સાથે રમતા રહે, દુનિયાને એન્ટરટેન કરતા રહે અને જીવનમાં હજી મોટા મોટા મુકામ મેળવે. આજનો શો અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.